નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં એક જ લાકડામાંથી બનાવેલ 180 વર્ષ ઐતિહાસિક શ્રીજીની અનોખી 3 પ્રતિમાઓ વડોદરા શહેરમાં આસ્થાનું કેન્દ્ર. શહેરમાં 3 સ્થળે દાંડિયા બજાર, ટેકનોલોજી ફેકલ્ટી અને સુરત કળના ખાંચામાં આ પ્રતિમાનું પૂજન થાય છે. શહેરની આન બાન શાન સમા ગણેશ ઉત્સવની ઉજવણી પરાકાષ્ઠએ પહોંચી છે. એકથી ચણાયેલ એવા મનોહર અને આકર્ષક પંડાળોમાં શ્રીજીના દર્શન મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે શહેરના શ્રીજી ભક્તોએ ભાગ્યે જ ખ્યાલ હશે કે દાંડિયા બજારમાં એક જ લાકડામાંથી વર્ષ 1845માં બનાવેલ શ્રીજીની માનતાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. દાંડિયા બજારના શિવાજી રોડ ઉપર આવેલ શિવાકૃતિ એપાર્ટમેન્ટના ભોંયતળિયામાં એક નાનકડું મંદિર બનાવવાના સ્થાપના કરવામાં આવેલા કલાકારીના 2 જોડ નમૂના સમાન શ્રીજીની પ્રતિમા વર્ષ 1845માં કાઠિયાવાડ પ્રદેશમાંથી શહેરમાં આવેલ એક કુશળ કારીગર બનાવી હતી. અત્યંત કિંમતી અને ટકાઉ એવા બરમી વૂડના એક વૃક્ષના એક મોટા ટુકડાને કંડારી તેમાં આશરે 2.5 ફૂટ ઊંચી એમ અંદરથી બાજુએથી માથાની તળિયે સુધી પહોળી તથા વજનમાં તદ્દન હલકી 3 પ્રતિમા બનાવી ત્રણેય પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષે આ શ્રીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. સંકટ ચોથના દિવસે સામૂહિક આરતી યોજાય છે. વ્યક્તિગત માલિકીના આ શ્રીજી સમગ્ર એપાર્ટમેન્ટના રહીશો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. બહાર જતા પહેલા કે બહારથી આવ્યા બાદ સૌ કોઈ આ શ્રીજીના દર્શન મેળવે જ ઘરમાં પ્રવેશ કરે છે. આ ગણપતિ ખરા અર્થમાં રહીશોની રક્ષા કરે છે. વળી તેના દર્શન કરી જતા અચૂક કાર્ય સિદ્ધ થાય છે. હું ડૉક્ટર A.S. મોહિતે ફ્રોમ મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં છું. આ મૂર્તિ શ્રી ગણેશની છે. એ 1856માં બનાવવામાં આવી છે. આ એવા 3 મૂર્તિ બનાવ્યા છે એક જ લાકડાના પીસમાંથી. એક અમારે ત્યાં મેકેનિકલ ડિપાર્ટમેન્ટ છે, એક વાડીમાં છે અને એક પાછળ બંબાખાનાની ત્યાં એક ગણપતિ દાંડિયા બજારમાં એક મૂર્તિ સ્થાપવામાં આવી છે. પછી 1883માં મહારાજા સયાજીરાવ ત્રણની મેરેજ થયું તે વખતે આની પૂજા કરવામાં આવી હતી. પછી 1890માં જ્યારે સ્થાપના થઈ કલાભવનની ત્યારે અહીંયા અમારે ત્યાં મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં સ્થાપવામાં આવ્યો. એ ત્યારથી 150 વર્ષ જૂની છે અને અમે બધા મેકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટાફ બધા આની સેવા કરીએ છીએ અને ઘણા પ્રોફેસરો અમે માનીએ છીએ કે ભાઈ બાપ્પાના આશીર્વાદથી બધું આપણું સારું થાય છે. હા, પૂજા અર્ચના બધા જ સવારે આવે છે, સ્ટાફ છે, સ્ટુડન્ટ છે અને આ 10 દિવસમાં બધી સેવા કરવામાં આવે છે ગણપતિ બાપ્પાની. આ પહેલા દિવસથી ગણપતિ બાપ્પાની પૂજા, છેલ્લા દિવસે બધાનું ભોજનનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે. તમે હમણાં જોયો હશે કે ત્યાં ગુમ્મચની અંદર જે બધું અંદરની કલાકૃતિ કરવામાં આવી છે એ ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટની કરી છે. આ પોતે અહીંયા આવ્યા અને અમને જોયું કે આ મૂર્તિ કેટલી સરસ છે. આ બધું કલર વગેરે બધું આ ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટની કરેલી છે. કેમ કે અમને લાગ્યું કે આ મૂર્તિમાં કંઈ વિશેષ છે તો આ બધા સ્ટુડન્ટ ફાઇન આર્ટ્સના 10 સ્ટુડન્ટ આવ્યા હતા અને એમને બધું કલર અને બધું એ ડ્રોઈંગ એમને કરી. એ ગણેશ સ્થાપના 27 તારીખે સવારે 8:30 વાગે થશે અહીંયા. પછી છેલ્લા 4 તારીખે અમે અહીંયા ભોજનું અરેન્જમેન્ટ કરીએ છીએ. વડોદરામાં ગણેશ ઉત્સવમાં મંગલમય પ્રારંભની વચ્ચે પરંપરાગત અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિની પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મીવિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી. વડોદરા છેલ્લા 130 વર્ષથી વધુ પણ વર્ષ કરતાં વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ વખતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. તેમજ પારંપરિક વાદ્યોના સૂરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી, જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી. ગણેશજી રાજમહેલમાં ખાતે આવી પહોંચ્યા હતા. રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવી હતી. પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. તે જ શરણાઈના પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીમાં વચ્ચે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવે છે. ગાયકવાડી સમયમાં ગણેશજીને
ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતી હતી. જો કે સમય બદલાતા શ્રીજીની પ્રતિમા લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવી હતી. મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે. અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું 3 વર્ષથી સેવા આપું છું. મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે. કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે. ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધારવાની છે. આ ગણેશજીની મૂર્તિમાં અમે 1939થી બનાવતા આવેલા છે. અમારા પિતાશ્રી આ મૂર્તિ બનાવતા હતા અને ત્યારબાદ તેમને ગુજરી ગયા પછી અમે લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને અમારા મંગેશભાઈ એવી રીતે આ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. અખત્રીજના દિવસે એનો પાટલો અમારા ચવાણના સ્ટુડિયોમાં આવી જાય છે. એની પૂજા અર્ચા થયા બાદ અમે 30 દિવસની અંદર આ ગણેશજીની પ્રતિમા અમે બનાવવાનું થઈ જાય છે પૂરું. અને એ થઈ ગયા પછી આજે ગણેશજીની મૂર્તિ આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે સવારના 9:30 વાગે પાલખી વડોદરા શહેરની અંદર આવેલા ચવાણના સ્ટુડિયો ખંડેરાવ માર્કેટની સામે આવી ગઈ હતી અને ત્યારબાદ 10 વાગ્યાથી ત્યાં ગણેશજીની મૂર્તિ પાલખીમાં મૂકવામાં આવી હતી અને ગાજતે વાજતે આજે વડોદરા શહેરની અંદરના રાજમહેલ રોડ ઉપરથી સીધા લક્ષ્મીવિલાસ પેલેસની અંદર આજે મૂર્તિ આવી ગઈ હતી અને બરાબર 10:30-11ના સુમારાની અંદર દરબાર હોલની અંદર આ ગણેશ પ્રતિમા મૂકવામાં આવેલી છે અને થોડી વારની અંદર આ ગણેશજીની મૂર્તિને આભૂષણો ચઢાવવામાં આવશે, જેને કે સોનાના હાર, ત્રિશૂળ, સોનાના પરશું એ હમણાં અડધો કલાકમાં અમે લગાડીશું અને ત્યારબાદ જે સજાવટ કરવામાં આવેલી છે મૂર્તિનું ડેકોરેશન કરવામાં આવેલું છે તે થોડી વારમાં ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ આપણે એ જે મહારાજ એ આવીને એની આરતી વગેરે કરશે અને આરતી થયા બાદ આપણને આ ઉત્સવ સારી રીતે મનાવીશું અને આવી રીતે આખા વડોદરા શહેરના પ્રજાને છેલ્લા 3-4 દિવસ બપોર પછી પણ આ દરબાર હોલની અંદર રાજમહેલની અંદર જે બેસતા ગણેશજી છે એમનું દર્શન કરવામાં પણ ખુલ્લું મૂકવામાં આવશે. ગઈ રાત્રે વડોદરા શહેરના પાનીગેટ વિસ્તારમાં આવેલ શ્રીજીની પ્રતિમા ઉપર અજાણ્યા ઈસમો દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હતું. તંગદિલીનું વાતાવરણ સર્જાયું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. નરસિંહ કુમારે જણાવ્યું હતું કે પ્રતિમા ઉપર ઈંડું ફેંકવાની ઘટના અતિ ગંભીર માનવામાં આવી રહી છે અને આ કૃત્ય સમાજમાં અસંતોષ ફેલાવવાના ઈરાદે થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને ઝડપવા માટે ખાસ ટીમ બનાવી દેવામાં આવી છે. પોલીસ કમિશનર શહેરજનોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. કાયદો પોતાના હાથમાં ન લેતા પોલીસને સહયોગ આપવા જોઈએ તેમજ ખાતરી આપીને દોષિત ઝડપાઈને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈને શહેરના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસની ચુસ્ત વ્યવસ્થાને કારણે અણધારી ઘટના બની ન હતી. હાલ પાનીગેટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે અને કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સતત નજર રાખવામાં આવી રહી હતી. આ ચાલુ છે અને દરેક આયોજક સાથે આપણે સંકલન કરીને સમગ્ર મહિનામાં નીકળતા આગામી યાત્રા અંગે આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે એમના દ્વારા એક ગણેશને લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાનીગેટ પોલીસ સ્ટેશન થઈને જે આપણે સિટી પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાંથી નીકળતા હતા ત્યારે એક ઘટનાક્રમ બન્યું છે. એમાં
એ જે અલેજડ ઇન્સિડન્ટ ઓફ એક ઈંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન મળી હતી. તરત જ સ્થાનિક પોલીસ એસીપી, ડીસીપી, એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સના જરીએ આ ઇન્સિડન્ટ કોઈ એસ્કેલેટ ના થાય, કોઈ પણ પ્રકારની હિંસાત્મક બનાવ ના બને તે માટે શહેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવ્યો હતો. તે પછી જે આખા યુવક મંડળના ટીમને અને ગણેશને ત્યાંથી આપણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની હિંસક બનાવ ના બને તે અંગે પૂરતી કાળજી પણ રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઇનિશિયલ સસ્પિશનના આધારે, ઇનપુટના આધારે આપણે લગભગ 8 ઇસમોને પૂછપરછ માટે આપણે લીધી છે. હાલમાં લોકલ પોલીસ, ડીસીબી, એસઓજીના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરીને એમને ટાર્ગેટ કરવા માટેનો આ પ્રયાસ ચાલુ છે. સાથે સાથે આપણા મળેલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર વિસ્તારમાં આપણા એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે. જ્યારે આ કાર્યવાહી આપણે થઈ રહ્યું છે, પૂર્ણ થયેથી તમને વધારે વિગત આપવામાં આવશે. પરંતુ ઘટનાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા કરવાની થતી ઇમિડિયેટ રિસ્પોન્સ, રજિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપ્રેક્ષમાં જે ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ ટુ આઈડેન્ટિફાય, આઇસોલેટ એન્ડ ટાર્ગેટ ક્રિમિનલ્સ, આ કાર્યવાહી છે. શહેર પોલીસ દ્વારા આવા એલિમેન્ટ્સને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને એમને આઈડેન્ટિફાઈ કરીને અપ્રોપ્રિએટ પોલીસ એક્શન લેવામાં આવશે. અને આજે જે કંઈ ગણેશ આગમન યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણા જે બંદોબસ્ત છે અને પણ વધારે સતર્ક કરી છે. અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે, મેઇન ડે છે, ડી ડે છે આપણા માટે, તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલરી, ઉચ્ચ અધિકારીઓ અને સુપરવાઇઝરી અધિકારીઓ પણ સતર્ક બનીને કાર્યરત છે. અને આપણે વિશ્વાસ છે આયોજકો, સ્થાનિક રહીશો, આગેવાનો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલનથી થતી આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની વિઘ્ન વગર સંપન્ન કરવામાં આપણા સફળતા મળશે. આ ઓપરેશનમાં જે કંઈ આપણે ડેવલપમેન્ટ ફર્ધર થાય છે તે તમને વખતો વખત અપડેટ આપીશું. પરંતુ શહેરજનોને તમારા માધ્યમથી અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક છે, વિજિલન્ટ છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યરત છે. તો તમે સંયમ રાખો, પોલીસ સાથે સાથ સહકાર આપો, કોઈ પણ પ્રકારની જે ગોસિપ કહેવાય રૂમર્સને તમે ધ્યાન ના આપો અને તમારા ધ્યાન ઉપર આવતા કોઈ પણ વિગતને તમે ડાયલ 100, ડાયલ 112 મારફતે અથવા સંબંધિત પોલીસ સ્ટેશને પણ તમે સંપર્ક કરી શકો છો, જેથી કરીને આપણે અપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપી શકીએ. શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસ કમ્યુનિટી પાર્ટનરશિપમાં કામ કરવા માટે તમામ રીતે તૈયારી સાથે ખડે પગે ઊભા છે. થેન્ક યુ. શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવે છે, રોજબરોજ ડીસીપી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠકો પણ કરવામાં આવે છે. તેમ છતાં આવી ઘટના બની તો શું કોઈ દાવતમાં મળી શકે? જો આ એક ઘટના છે, ત્યારે આમાં ઇન્સિડન્ટ એટલે એક ફેંકવાનું છે. આ ઘટનાક્રમ અંગે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. આજની અત્યારે જે તબક્કે આપણે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ. જ્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે, આ અંગેનું ડેવલપમેન્ટ તમને બ્રીફ કરીશું. પરંતુ અત્યારની તબક્કે એવો માનવાનો કોઈ કારણ નથી. આમાં કોઈ મોટી ષડયંત્ર છે. આપણે વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપણે સફળતા મળશે અને અપડેટ તમને આપીશું.
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી શાસ્ત્રોક્ત રીતે ઘરના ગણપતિ બાપ્પાનું ભગવાનનું સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ કહેલું છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાદરવા મહિનાની સિદ્ધિવિનાયક ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી એ આજે ઘરમાં, સોસાયટીમાં, શેરીઓમાં, ઓફિસમાં 11 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે. ગણેશ મૂર્તિ સ્થાપિત કરી વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. ઢોળકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ઢોળકર દ્વારા આજે શાસ્ત્રોક્ત રીતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી. ઢોળકર પરિવારના ગણેશ સ્થાપનાનું 55મું વર્ષ છે. 1970થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 દિવસના માટીના ગણપતિજીનું મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે પુણે શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લા શનિવાર વાડાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઢોળકર પરિવાર દ્વારા 55 વર્ષથી માટીમાંથી બનેલ ગણપતિજીનું સ્થાપના કરવામાં આવતું હોય છે. આ વખતે પણ 1.5 ફૂટની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણપતિ બાપ્પાનું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રીયન સાફો પહેરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવે છે. ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના અધ્યક્ષપદે શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષપદે ડભોઈ સતગામ પટેલવાડી ખાતે શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. આગામી ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ડભોઈ શહેર તાલુકામાં જાહેર સુલેહે શાંતિનો ભંગ ના થાય તે માટે સૂચના કર્યા હતા, જેમાં શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં, વિવાદ ઊભો કરે તેવી કોઈ પોસ્ટર વાયરલ કરવા નહીં અને તમામમાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો તુરંત પોલીસને જાણ કરવી અને સાથ સહકારથી શાંતિપૂર્વક રીતે ઉત્સવની ઉજવણી કરવી. કાયદા વ્યવસ્થા જળવાય માટે પોલીસને સહકાર આપવો. ત્યારબાદ ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ પણ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેઓની સાથે LCBP, ISOGPI તથા ડભોઈ PI KJ ઝાલા. આ પ્રસંગે ડભોઈ PI KJ ઝાલા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સૂચનાઓ કર્યા હતા. તમામે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા હીરા ભાંગોળ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવશે અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે. ગણપતિ બાપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે, લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ગણપતિનું આ જો તહેવાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ તહેવારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે, દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે. વિસર્જન હોય છે, ગણપતિ મહોત્સવ હોય છે, અનેક સામાજિક તત્વો હોય છે તે આવી રીતે કંઈક શાંતિ દોરવાનો પ્રયાસ કરતા હોય. પોલીસની શું તૈયારી છે, પોલીસની શું ક્ષમતા છે આ લોકોના? પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસીસ, ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરવામાં આવે છે. કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 208 જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે. તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે. એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ, અસામાજિક તત્વ આ
ત્યોહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે. ખડુ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ગણેશ આગમન યાત્રા ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ખડુ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત યાત્રા કાઢી હતી. આ યાત્રામાં પ્રારંભ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી થયો અને તેમાં અનેક ભક્તો જોડાયા હતા. આગમન યાત્રામાં વિશેષ વાત એ હતી કે જાણીતા ભગ્ય અને બેન્જો બેન્ડ સાથે આગમન યાત્રા નીકળવામાં આવી હતી, જેઓએ પોતાના સંગીતથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. બેન્ડના સંગીતના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી શરૂ થયેલા આ યાત્રા રણછોડરાય મંદિર તરફ આગળ વધી ત્યારબાદ ખારી વાવ રોડ થઈ દાંડિયા બજારના નવદુર્ગા મંદિર પર ખાતે સમાપન થઈ. સમગ્ર યાત્રા દરમિયાન ભગ્ય અને બેન્જો બેન્ડના કલાકારોએ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર પ્રદર્શન કર્યું, જેમાં કારણે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો. ખડુ પરિવાર દ્વારા આયોજિત આ યાત્રા ભગવાન ગણેશના સ્વાગત માટે હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઢોલ નગારાની સાથે ભગ્ય અને બેન્જો બેન્ડના સંગીત યાત્રામાં એક નવો જ રંગ આપ્યો હતો. આ યાત્રામાં મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવાનો અને આ ઉત્સવને સમૂહમાં ઉજવવાનો હતો, જેમાં સંગીતની આ સુરાવણીને અનેરો ઉમેરો કર્યો હતો. રાત્રે પાનીગેટ વિસ્તારમાં જે બનાવ બન્યો એમાં જે પણ નિર્દોષ વ્યક્તિઓએ પોલીસ દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા એ લોકોને હમણાં થોડીવાર પહેલાં 7 વાગ્યાના આસપાસ બધાને છોડી દેવામાં આવ્યા છે. પરંતુ માહિતી અનુસાર અમુક 3 થી 4 વ્યક્તિઓ આ ષડયંત્રમાં સામેલ હતા એવી માહિતી મળી છે કે લોકો જે દુકાનથી ઈંડા ખરીદ્યા હતા એ દુકાનવાળાએ વ્યક્તિઓને ઓળખી લીધા છે, એટલે નિર્દોષ વ્યક્તિને ડરાવવાની જરૂર નથી. પોલીસ સંપૂર્ણ રીતે પોતાની ઈમાનદારીથી કામ કરશે અને જે ષડયંત્રમાં સામેલ છે એમને કડક સજા કરશે એવી વડોદરા શહેર મુસ્લિમ આગેવાનોની માંગ છે. કોઈ નિર્દોષ વ્યક્તિ ના ફસાય એના લીધે પોલીસ ખાસ ધ્યાન રાખી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આશરે 3 વાગે નિર્મલ પાર્ક યુવક મંડળના ગણપતિ સવારી ઉપર ઈંડા ફેંકવાનો પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને પરિસ્થિતિ પર નિયંત્રણ કરી. આ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ ચાલુ છે. આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર મળેલ છે. સર, આશરે કેટલા વાગ્યાનો બનાવ છે અને પોલીસ સ્ટાફ હાજર હતો જ્યારે ઘટના બની ત્યારે? બનાવ આશરે 3 વાગ્યાની આસપાસનો છે. પોલીસને જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લઈ. પોલીસની હાજરીમાં ઈંડા ફેંક્યાની વાત છે? પોલીસને જાણ થઈ પછી પોલીસ સ્થળ પર પોલીસ હતી નહીં? આમાં શું કાર્યવાહી થઈ છે? કઈ દિશામાં કાર્યવાહી થઈ રહી છે? કઈ જગ્યાએ તપાસ કરી છે? કેટલી ટીમો બનાવી છે? આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેની તપાસ અત્યારે ચાલુ છે. જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે. જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે. સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેઓને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી કરવાની. કેટલા લોકોને સન્માન તરીકે સુધી લાવવામાં આવે? તપાસ ચાલુ છે. શકમંદોની પૂછતાછ ચાલુ છે. વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એ બાબતે સતત તકેદારી રાખવામાં આવી છે. સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે? સીસીટીવીના ફૂટેજની તપાસ અને ડિટેલ એનાલિસિસ ચાલુ છે. સાહેબ, આ ઘટનામાં જે ગુનો દાખલ થયો છે કઈ કલમો છે? કયા પ્રકારનો ગુનો દાખલ થયો? આ ઘટના સંદર્ભેનો ગુનો ધાર્મિક લાગણી દુભાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આજે કોઈ મૂર્તિઓ નીકળવાની છે? આજે છે સ્થાપનાની. વીએચપીનો આરોપ છે કે આખી ઘટના એક ષડયંત્રના ભાગરૂપે છે અને જે બી ષડયંત્રકારીઓ છે તે ઘટનાની આસપાસ રહેતા લોકો જ છે. એમની સામે કાર્યવાહી પોલીસની તપાસ ચાલી રહી છે. ડિટેલમાં તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ આરોપી છે એમને શોધીને પકડીને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સર, મૂર્તિ ક્યાં છે? પોલીસે એમને એસએસએફ માટે પોતાની પાસે રાખી છે કે મંડળ?
તપાસ ચાલુ છે. એના પછી આગળની કાર્યવાહી તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, શાંતિ ડોળાય નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો પોલીસ વડોદરાથી તો આપ વાકેફ છો, તો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? આગામી પગલાઓ કેવા રહેશે? પોલીસ દ્વારા ખૂબ જ સતત પેટ્રોલિંગ અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આવા તત્વો હશે જે શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અરેસ્ટ કરીને બુક કરીને કાયદાકીય રીતે સખત કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ પેટ્રોલિંગ અને પોલીસ દ્વારા બંદોબસ્ત તકેદારી તમામ રાખવામાં આવે છે. બનાવ ખૂબ મોડી રાત્રે લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને નિયંત્રણમાં લઈ પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા બંને તહેવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે, તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર, કોઈ પણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારા મંડળનું નામ છે નિર્મળ પાર્ક યુવક મંડળ. રાતે અમે 2:30-પોણા 3ની વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરથી ઈંડા મારવામાં આવ્યા છે. ત્યારે ગણપતિની પ્રતિમાને બી ઈંડા વાગ્યા છે, અમારા છોકરાઓને બી ઈંડા વાગ્યા છે અને પોલીસ હોવા છતાં બી એ લોકોએ ઈંડા માર્યા છે. કઈ જગ્યા પર થયો? આ કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30-પોણા 3ની વચ્ચે થયું. આ મદાર માર્કેટ કે એવું કંઈ કહે છે, આ મસ્જિદની બાજુમાં ત્યાં આગળ આ વસ્તુ થયું છે. એ આયા ત્યાર પછી બી મારવામાં આવ્યા છે ઈંડા. હા, ટોટલ કેટલા અંડા આવ્યા છે? 6 થી 7 અંડા આવ્યા છે. પછી કંઈ નહીં, પોલીસે એક્શન લીધી છે, બધું કાર્યવાહી ચાલુ કરી છે, તપાસ કરી રહ્યા છે. આપની પ્રતિમા ક્યાં છે? ક્યાં લઈ ગયા છે? એકચ્યુઅલી અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં પડી છે. અમે એને આપશે ત્યાર પછી વિસર્જન કરીશું અને અમે બીજી પ્રતિમા બેસાડવા. આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જે રીતે અમારી પ્રતિમા ગણપતિ લાભની મીન્સ કે ડૂબાઈ છે એ રીતે આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પ્રતિમા ક્યાં બનાવડાય છે અને કયા વિસ્તારમાં? અમે કિશનવાડી બનાવડાયેલી અને માંજપુર લઈ જતા હતા નિર્મળ પાર્ક. તો તમને જે રૂટ આપવામાં આવ્યું છે તે આ જ રૂટ છે કે બીજો રૂટ હતો? એકચ્યુઅલી અમે કોઈ ડીજે બીજે વગર ન જતા લઈ જતા હતા. આજે સાંજે અમારું આગમન હતું તે સહયોગ ગરબા ગ્રાઉન્ડથી. તમને જે લઈ જવા માટેનું રૂટ આપવામાં આવ્યું હતું આ જ રૂટ હતું? ના, અમે કોઈ રૂટ આપવામાં જ નહોતો આવ્યો. અમે અમારી જાતે લઈ ગઈ. બરાબર. કોઈ પોલીસ દ્વારા કોઈ રૂટ નિર્ધારિત કરવામાં આવ્યું નથી? ના. અને આમ તો આ વિષયમાં પોલીસે આપને પૂછપરછ કરી? રૂટ કયો હતું તમારું? હા. શું નામ છે આપનું? ચંદ્રસિંહ ચૌહાણ. વડોદરા શહેરમાં આવનારા ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા ઉચ્ચ અધિકારીઓએ શહેરના મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્તની સમીક્ષા કરી શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દળોએ સતત પેટ્રોલિંગ શરૂ કરી છે. ખાસ કરીને ગણેશ મંડળો, બજાર વિસ્તાર, મુખ્ય માર્ગો તથા રહેણાંક વિસ્તારમાં પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે. સુરક્ષા આયોજન અંતર્ગત વેપારીઓ, દુકાનદારો તથા સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરીને તેમને શાંતિપૂર્વક રીતે ઉત્સવ ઉજવવા અનુરોધ કર્યો. ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખાસ તૈનાત પોલીસ જવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુપ્તચર વિભાગને પણ સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું કે ગણેશ ચતુર્થી ઉત્સવ આનંદ અને ભક્તિપૂર્વક ઉજવવો જોઈએ, પરંતુ સાથે સુરક્ષા અને કાયદાની જાળવણી સૌથી અગત્યની છે.
સમગ્ર શહેરમાં પોલીસની ચુસ્ત કામગીરીને કારણે નાગરિકોમાં વિશ્વાસ જોવા મળ્યો છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનતાના સહયોગથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે પૂર્ણ થશે. સુધારવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આજે તમે જોઈ શકશો કે મારા સાથે એડિશનલ સીપી, ડીસીપી, એસીપી, ઇન્સ્પેક્ટર્સ અને આપણા જે કન્ટિન્જન્સી ટીમના એન્ટી રેડ્સ ટીમ, આરટીના સભ્યો, પીસીબી, ડીસીપીના ચુનંદા અધિકારીઓના સાથે આપણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પેટ્રોલિંગમાં નીકળેલા છે. તો ફૂડ પેટ્રોલિંગના જરીએ આપણે સ્ટ્રોંગ સિગ્નલ આપવા માંગીએ છીએ કે આપણે પોલીસ આ વિસ્તારમાં સતર્ક છે, વિજિલન્ટ છે અને આવતા 11 દિવસ સુધી ચાલનારા આ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ સાથે અને કડે પગે ઊભા છીએ અને નાગરિકોના સુરક્ષા સલામતી માટે અને શ્રીજીના આ પવિત્ર પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તૈયારીઓ સાથે શહેર પોલીસ તૈનાત છે. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવા અને પોસ્કો એક્ટ હેઠળ ગુનામાં સંકળાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા 2 માસથી નાસ્તા ફરતા રહેલ આરોપીને શોધી કાઢી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં તારીખ 24/6/2025ના રોજ સગીરાનું અપહરણ કરી પોસ્કો એક્ટ અન્વયેનો ગંભીર ગુનો નોંધાયેલ. આ ગુનાના ફરિયાદી બહેનની સગીર દીકરીનું તારીખ 22/6/2025ના સવારેના 11:08 વાગ્યા દરમિયાનના બપોરે 1 વાગ્યા દરમિયાન મોજે એલિમ્પિક કંપની લેબર કોલોનીની રિફાઇનરી રોડ ગોરવા વડોદરા શહેર ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ ફરિયાદી બહેનની સગીરી દીકરીનું ફરિયાદી બહેનના કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી ગયેલ હોય આ અંગે જણાવ્યા અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાયેલ. આ ગુનાની તપાસ દરમિયાન સગીરા મળી આવતા આ ગુનામાં આરોપી ઈસમને શેરુ કાળુભાઈ પરમાર રહે ગામ પાલડિયા તાલુકો લીમખેડા જિલ્લા દાહોદનો સંકળાયેલનું. આ આરોપીને ગુનામાં ભોગ બનેલ સગીરાનું અપહરણ કર્યા બાદ બળજબરીથી સગીરા સાથે દુષ્કર્મ કરવાનો ગુનો કરી આરોપી આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ જતા નાસ્તા ફરતા રહેલ. પોલીસ દ્વારા આ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નિર્મળ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો અને જાહેરમાં માફી મંગાઈ. વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા કોમી વિવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ ડહોળવાના પ્રયાસ કર્યો હતો. શહેરમાં વોર્ડ નંબર 17માં નિર્મળ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ બનાવ બનતા જ પોલીસની અલગ અલગ ટીમો આરોપીને શોધવા કામે લાગી ગઈ હતી. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા અને આજે પાનીગેટથી સિટી પોલીસ સ્ટેશન સુધી આરોપીઓને સાથે રાખી વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આરોપીઓએ જાહેરમાં માફી માંગી હતી. આરોપીઓને જાહેર માર્ગ પર લાવતા લોકટોળા ઉમટી પડ્યા હતા. સિટી પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.